મિત્રો ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ। નિષ્ઠા તાલીમ છેલ્લા તબક્કામાં પહોંચી ગઈ છે અને તમે આ મોડ્યુલનો અભ્યાસ ગઈકાલે જ પૂર્ણ પણ કરી લીધો હશે। મોડ્યુલ નંબર 18 સુધી અભ્યાસ પૂર્ણ કરવા બદલ તમામ નિષ્ઠા તાલીમ લઈ રહેલા શિક્ષકોને અભિનંદન પાઠવું છું। આજે આપણે આ મોડ્યુલ નંબર 18 જે પોસ્કો અધિનિયમ 2012 છે એનો અહેવાલ અને સ્વાધ્યાય કાર્ય જોવાના છીએ। તો ચાલો શરૂઆત કરીએ આજના આ વિડીયોની। મોડ્યુલની રૂપરેખા છે, એમાં ઉદ્દેશો છે। મોડ્યુલના અંતે શિક્ષકો સમર્થ હશે કે આ મોડ્યુલના ઉદ્દેશો લેખિતમાં આપવામાં આવ્યા, એની સામગ્રી રૂપરેખા છે। તો આ મોડ્યુલની સામગ્રી અહીં આપવામાં આવી, સામગ્રી રૂપરેખાની સમજ આપવામાં આવી। ત્યારબાદ પરિચય છે, તો ચાઇલ્ડ લાઇન 1098 સેવાનો પરિચય છે। આની સમજ છે શૈજુ વર્ગશ્રી ચાઇલ્ડ લાઇન અંગ્રેજી ભાષામાં ચાઇલ્ડ લાઇન 1098ની સમજ આપી। બાળક અને બાળકના અધિકારોની સમજ, તો એમાં બાળક અને બાળકોના અધિકારો છે। તો આ વિષયની સમજ અંગ્રેજી ભાષામાં નિદા સિદ્દીકી મેડમે બાળક અને બાળકના અધિકારો શું છે તેની સંપૂર્ણ માહિતી આપી। હવે બાળકના અધિકારો, તો બાળકના અધિકારો કયા કયા છે, બાળક કોણ છે વગેરેની સમજૂતી આમાં આપવામાં આવી। પ્રવૃત્તિ નંબર 1 છે, એમાં અધિકાર વર્સિસ જરૂરિયાત માગણી। આ વિષયની સમજૂતી માટે 5 પ્રશ્નો પૂછવામાં આવ્યા, જેની સમજ મેળવીને જવાબ પણ આપ્યા। યુએનસીઆરસી અને બાળ અધિકાર, તો એમાં અસ્તિત્વ ટકાવવાનો અધિકાર, વિકાસનો અધિકાર, ભાગીદારનો અધિકાર અને સંરક્ષણનો અધિકારની સમજૂતી આપવામાં આવી। ત્યારબાદ બાળ દુર્વ્યવહારની સમજ છે, તો એમાં આની સમજ છે હર્લિન વાલિયા મેડમે અંગ્રેજી ભાષામાં આપી। બાળ દુર્વ્યવહારના પ્રકારો કયા કયા છે, તો એમાં શારીરિક દુર્વ્યવહાર, ભાવનાત્મક દુર્વ્યવહાર, અવગણના, જાતિ શોષણ, આ બધા પ્રકારની સમજ મેળવી। ત્યારબાદ પ્રવૃત્તિ નંબર 2 પ્રતિભાવો છે, તો એમાં શા માટે બાળકો પર દુર્વ્યવહાર થાય છે તેના પર વિચારો બ્લોગમાં કોમેન્ટ કરી આપવાની પ્રવૃત્તિ કરી। બાળ જાતીય દુર્વ્યવહારની સમજ, તો આ વિષય વસ્તુની સમજ આપવામાં આવી અને બાળ જાતીય દુર્વ્યવહાર શું છે તેની સંપૂર્ણ સમજ આપી। પ્રવૃત્તિ 4 છે, તો ચાલો આપણે સમજીએ। તેમાં 10 પ્રશ્નો જે આપવામાં આવેલા હતા એના જવાબ પણ આપવામાં આવ્યા। ત્યારબાદ કાનૂની માળખું છે, તો જાતિ શોષણ માટે કાનૂની માળખું ઘડવામાં આવ્યું છે, જેની સંપૂર્ણ સમજ આપવામાં આવી। 1950થી લઈને 2017 સુધીના માળખાની સમજ મેળવી। જાતીય સામે બાળકોને રક્ષણ આપતો અધિનિયમ પોસ્કો, એ પોસ્કો એક્ટ 2012 અને CSAના નિવારણ અને પ્રતિક્રિયામાં શાળાઓની શું ભૂમિકા છે, આ વિષયની જે અંગ્રેજી ભાષામાં સમજ છે એ હિનાસિંગ મેડમે આપી। પોસ્કો એક્ટ 2012ની મુખ્ય લાક્ષણિકતાઓ, તો અહીં કઈ કઈ લાક્ષણિકતાઓ આપી છે તેની સમજ મેળવી। હાલમાં થયેલ સુધારો, તો જાતીય ગુનાઓ વિશે અગાઉ સજા હતી તેમાં ઘણા સુધારા વધારા કરવામાં આવ્યા છે, તેની પણ સમજ આપવામાં આવી। ત્યારબાદ પ્રવૃત્તિ નંબર 5 એમાં પ્રતિભાવો છે, તો બાળ જાતીય શોષણ રોકવામાં શાળા કેવી રીતે મોટો ભાગ ભજવી શકે તેના વિશે બ્લોગમાં પ્રતિભાવો વ્યક્ત કર્યા। રિપોર્ટિંગ, તો એમાં ફરજિયાત રિપોર્ટિંગ છે, ખોટી ફરિયાદ અને બાળ જાતીય શોષણની ફરિયાદ ન કરવી તેની સમજ આપવામાં આવી। બાળ જાતીય શોષણને રોકવા તથા તેના પ્રતિભાવો માટે શાળા અને શિક્ષકોનો ફાળો, તો એમાં શિક્ષકોનો ફાળો શું છે કે બાળ જાતીય શોષણ રોકવા માટે શાળા અને શિક્ષક તરીકે આપણો શું ફાળો રહેલો છે તેની સંપૂર્ણ સમજ મેળવી। ભોગ બનનાર બાળક પ્રત્યે સહાયક અને અસહાયક વર્તન, તો ભોગ બનનાર બાળક પ્રત્યેના સહાયક અને અસહાયક વર્તન કયા કયા છે જે શિક્ષકે સમજવા જોઈએ। ત્યારબાદ પ્રવૃત્તિ નંબર 6 તમારી જાતે કરો, એમાં કેસ સ્ટડી સાથી મિત્રો દ્વારા બાળકોનું જાતીય શોષણ, આ વિશે કેસ સ્ટડી કરવાની પ્રવૃત્તિ આપવામાં આવી। સારાંશ, આ સંપૂર્ણ મોડ્યુલનો સારાંશ આપવામાં આવ્યો, જેની સમજ મેળવી। પોર્ટફોલિયો પ્રવૃત્તિ, તમારી શાળામાં બાળ શોષણ, ખાસ કરીને બાળ જાતીય શોષણ અટકાવવા તમે શું કરશો તેની પ્રવૃત્તિ આપવામાં આવી। વધારાના સંદર્ભો છે, તો એમાં બાળ જાતીય શોષણ અટકાવવા અહીં વધારાના સંદર્ભો પણ આપવામાં આવ્યા। ક્વિઝ, અહીં 4 ક્વિઝોમાં 10 પ્રશ્ન આપવામાં આવ્યા છે। ત્યારબાદ ક્વિઝ પૂરી કરવા બદલ તમને અભિનંદન આપવામાં આવેલ છે। હવે સ્વાધ્યાય કાર્ય જોઈએ, તો પ્રસ્તુત મોડ્યુલમાં શિક્ષકો બાળ અધિકાર, બાળ જાતીય શોષણ અને તેના સૂચકાંકો, ભારતમાં ઉપલબ્ધ કાનૂની માળખા વિશે સમજી આ મોડ્યુલ દ્વારા બાળ દુર્વ્યવહારની સમજ આપી, જેની અમને અમારી શાળા અને વર્ગખંડમાં બાળકોના વિકાસ અને શૈક્ષણિક ભાગમાં ખૂબ જ ઉપયોગી થશે। બાળકોના અધિકાર અને જરૂરિયાતની સમજ પણ પ્રસ્તુત મોડ્યુલમાંથી મળી। આ મોડ્યુલ અમારા માટે ખૂબ જ ઉપયોગી બન્યું। તો આ મોડ્યુલ સાથે તમારો અહીંયા નિષ્ઠા તાલીમ પૂર્ણ થાય છે અને તેનો અહેવાલ અને સ્વાધ્યાય કાર્ય પણ આપણે આ મોડ્યુલમાં જોયું। આ તાલીમનો વર્ગખંડમાં તમે ખૂબ જ અસરકારક રીતે ઉપયોગ કરશો તેવી અપેક્ષા છે। નિષ્ઠા તાલીમના દરેક મોડ્યુલના અહેવાલ, ક્વિઝ હોય, કોઈ પણ બાબત હોય આપણે આ ચેનલમાં મૂકી છે। હજુ પણ જો તમારે કંઈ છૂટી ગયું હોય તો તમે ચેનલમાં જઈને આ વિડીયો જોઈ શકો છો। નિષ્ઠા તાલીમ પૂર્ણ કરવા બદલ તમને કલરવની દુનિયા ચેનલ વતી હું અહીંથી હાર્દિક અભિનંદન પાઠવું છું। શૈક્ષણિક અપડેટો મેળવવા માટે સ્ટે
ટ્યુન એન્ડ સ્ટે કનેક્ટેડ વિથ કલરવની દુનિયા. નવા વિડીયો સાથે ફરી પાછા મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય ગુજરાત.